કાંકરેજ તાલુકા ઉણ વિસ્તારમાં નર્મદા કેનાલના વળતરમાં ખેડૂતોને ભ્રમિત કરી કમિશન પડાવતી પંથકમાં ટોળકીઓ સક્રિય। ઉણ વિસ્તારના ખેડૂતોને યેનકેન પ્રકારે ભ્રમિત કરી રૂપિયા પડાવ્યા હોવાનું ન્યાય માટે કરાઈ લેખિત રજૂઆત। ખેડૂત પાસેથી 20% લીધા હોવાનું ખેડૂતો કહી રહ્યા, મીડિયા સમક્ષ ન્યાય મળશે ખરો? ખેડૂતોની જમીન કપાતના કાયદેસરના વળતરમાંથી મસમોટી ટકાવારી લઈ રાતોરાત કરોડપતિ થઈ જવા છેતરપિંડી આચરાઈ રહી છે, જેમાં નર્મદા નિગમના અધિકારીઓ પણ સામેલ હોવાની ચર્ચા। બનાસકાંઠા અને પાટણ જિલ્લાના સરહદી છેવાડાના વિસ્તારના ખેડૂતોના ખેતરોમાં સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા ખેડૂતોની સિંચાઈ માટે નહેરો બનાવવામાં આવેલ છે, તેમાં ખેડૂતોની જમીન કપાતમાં ગયેલ હોય પરંતુ રિસર્વે બાદ ક્ષતિઓને કારણે છેલ્લા કેટલાય સમયથી વળતર ચૂકવવાનું બાકી હતું, જે હાલમાં સરકારશ્રીના આદેશ નિયમો મુજબ ખેડૂતોને વળતર પેમેન્ટ ચૂકવવામાં આવી રહ્યું છે, પરંતુ છેવાડાના ખેડૂતોને ગેરમાર્ગે દોરી મિસગાઈડ કરી અભણ ગરીબ ખેડૂતોને કોઈ ટોળકી સક્રિય બની કહી રહી છે કે તમારા કેનાલ વળતરના કેસમાં અમો હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટમાં લઈને વળતર અપાવી રહ્યા છીએ, તે લલચાલી ફોલસાવી 10 થી 20% કમિશન પડાવતી ટોળકીઓ સક્રિય થઈ છે, જે ખરેખર અભણ અને ગરીબ ખેડૂતોને લૂંટી રહ્યા છે। ખેડૂતો પાસેથી કમિશન પડાવતી ટોળકીઓ વકીલાતનો કે કાયદાનો કોઈ નથી જાણતી, તો પરંતુ ક્યાંક નર્મદા નિગમના અધિકારીઓ પણ આમાં સામેલ હોવાનું ચર્ચાસ્પદ બની રહ્યું છે, જેથી ખેડૂતોને સીધું કોઈ નોટિસ ઓર્ડર કે પેમેન્ટ ચેક આપવામાં આવતા નથી અને લે ભાગુ તત્વોને સાથે રાખી કમિશન પડાવતી ટોળકીઓ જે ચેક ઓર્ડર કે નોટિસ બજાવવામાં આવે છે। જો આ બાબતે સરકારશ્રી દ્વારા ગુપ્ત રીતે ઊંડી તપાસ કરવામાં આવે તો કમિશન પડાવતી ટોળકીઓ બની બેઠેલી નકલી દલાલો તેમજ સરદાર સરોવર નર્મદા નિગમના અધિકારીઓ સકંજામાં આવી શકે છે તેવું લોકોમાં ચર્ચાઓ ચાલતી હતી। આ બાબતે સરકારશ્રી દ્વારા તપાસ કરવામાં સત્ય બહાર આવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે। અહેવાલ રામજીભાઈ રાયગુર, કાંકરેજ, બનાસકાંઠા। મારા પપ્પા છે જોરાજી વધાજી ઠાકોર ઉણ, અને મારે કેનાલના પૈસા મળેલા હતા, એમાં સરકારે ચૂકવણી કરી હતી। એમાંથી સિદ્ધરાજસિંહ અને ગોપાલસિંહ બંને વકીલનું નામ લઈને પૈસા લીધા છે, બરોબર। વકીલ અમે જોયો નથી કે ઓળખતા પણ નથી, તો છતાંય વકીલનું નામ લઈને 20% લઈ ગયા છે। 1 કરોડ ને 20 લાખ અમારે આવ્યા હતા, એમાંથી 24 લાખ રૂપિયા અમને લીધા છે, બરોબર। તો આ સરકારને આટલી અપીલ છે અમારી કે અમને ન્યાય અપાવે। આ બાબતમાં રજૂઆત કરેલી છે થરા 2 વખત અને રાધનપુર પણ કરી છે। ઓકે। ચિયા કોમ ના છો? ઊણ ના છો? તમારે શું બન્યું છે? કેટલા લઈ ગયા? તમારા 24? આ બાબતમાં અરજી કરી છે? ખરા કરી? આમાં તો રજૂઆત એવી છે કે આ પૈસા જે વકીલ થ્રુ આવેલા છે તે ડાયરેક્ટ આવેલા છે, તો અમને સરકારને કોઈ હોય અધિકારી એમને અમે નમ્ર વિનંતી કરી ન્યાય અમારે જેવો છે, મતલબ પૈસા ના કે આ ન્યાય। કેટલા પૈસા છે તમારા? પૈસા 26 લાખ જેવા આવ્યા હતા, એમાં 5 લાખ